ચાલ ભાઈ તમારું ઘર મસ્ત લાગ્યો. જો આ 1 2 રૂમ 3 રૂમ 4 5 રૂમ બહુ મસ્ત બનાવ્યું. ઓહો તો મિત્રો મેં તમને ન્યાત કીધું, હું ન્યાત કહીને આવ્યો. મિત્રો ગાડી ઘરે પહોંચી ગઈ છે ને લેવરાવાની થાય છે. જો ભાઈ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ? કેમ કે આપણા વ્લોગ જોતા એવી મજામાં જ હોય. અને અત્યારે ભાઈ લોકેશન કંઈક આવું છે, ટ્રેક્ટર પડ્યો, દુકાન છે, બધું છે. 2 દિવસથી રોહિતભાઈ વયા ગયેલા છે ભાવનગર કામે. અત્યારે વિશાલભાઈનું ઘર ચાલુ છે ઘરે. કાલ આખો દિવસ ત્યાં જ હતો, કાલે વ્લોગ નહોતો આવ્યો, થોડાક દિવસ વ્લોગ નહોતો આવતા. મને એમ થયું લાઈને પાછો વ્લોગ ચાલુ કરી દો, એટલે આજ ફરીથી તમારા બધાનું આપણા વ્લોગની અંદર સ્વાગત છે. એટલે ભાઈ માફ કરજો કે ઘણા દિવસ વ્લોગ નહોતા આવ્યા. વિશાલભાઈના ઘરે જવું છે અત્યારમાં. તો અત્યારે ખાવાનો સમય થઈ ગયો છે, લગભગ 2 નહીં 1:30 થયો છે, 1:30 જેવું થયું છે. એટલે 2 વાગ્યા કોઈના જવી છે, બધા ખાઈને બંધ તૈયાર થઈ જાય. મેં તો અત્યારે ખાઈ લીધું છે. પછી આપણે આનું ઘર બતાવીએ, ત્યાં અત્યારે કામ ચાલુ છે તો એ બતાવું. ઓકે, અત્યારે આયા બધા છે. તો મિત્રો હું અત્યારે વિશાલભાઈના ઘરે જાઉં છું. તો અમે છે કે નહીં, એ જ એનું ઘર છે, ત્યાં જઈને બતાવું. હાલો. હા હા હા, ઓહો. તો મિત્રો મેં તમને ન્યાત કીધું, હું ન્યાત કહીને આવ્યો. હા હાલો હવે મિત્રો, આ 3 માળનું ઘર બનવાનું છે. જો આપણે હલકું બનાવવાનું ના પાછું. એ કોણ કોણ બનાવ્યું કહી દો. એમ બે આ બેલદાર છે, હું કડ્યો. જો કાંઈ ન કાઢો ભાઈ, લાદી બાદી બધું આમ સકાસક જ બનાવવાનું છે આપણે. મિત્રો એ ભંગારી આવ્યો છે. જો તરબૂચ દેવા, હવે તરબૂચ તો લાવ્યો જ નહીં. એ થોડોક ભંગાર વીણ્યો છે. તો મિત્રો હું અત્યારે દુકાન આવ્યો છું ગાડી લઈને. આ ખાસ કરીને આ ગાડી છે ને મિત્રો લટકી છે, કેમ કે ક્યાંક કામે જવાનું હોય ને તો આ ગાડી કાયમ આવે. પછી ભલે ખખડ્યું હોય પણ કાયમ આવે. આ ગાડી લટકી છે ભાઈ. આ આપણા સંદીપભાઈની ગાડી છે. અને અત્યારે ખાઈ બાઈ લીધું છે, બધા બેઠા હતા. ભંગારવાળો આવ્યો હતો, ત્યાં તરબૂચ બરબૂચ લેશે. અત્યારે હું માવા લેવા આવ્યો પણ દુકાન બંધ છે, એટલે થોડી વાર રહેવું જોઈએ. પછી આપણે ત્યાં જવાનું છે ને, હજી લગભગ ધણસા જવું જોઈએ, કેમ કે ત્યાં આપણે શેરનો ઓર્ડર લીધેલો છે. જો હવે ગાડી હરખી બતાવી ગયા તો તમને લાગશે. ભલે આમ ગાડીમાં કાંઈ હે નહીં, પણ હાંકવાની મજા આવે, એમાં કાંઈ ઘટે નહીં. જો મિત્રો ટાંકામાં એટલું પાણી છે, આ બધા પાણી છટાય છે. જો ઘરમાં સનો છાટે જ નહીં. હવે આજનું કામ પૂરું થઈ ગયું, બપોર પછી પૂરું જ થવાનું હતું. એટલે ભાઈ હવે પાણી ખાલી કરવાના, ટાંકો હમણાં લેવા આવે છે. જો મિત્રો ટાંકો ખાલી કરવો પડે એમ જ છે, કેમ કે ભાડે લાવ્યા હોય કે નહીં, એટલે આ બધું વધે ને પાણી આમાં નાખવાનું. બધું કપસા ધોઈ નાખ્યું. જો ભાઈ કેટલી ઠેકાણી છે, નળ છે ઉપર. આ જમણવાર હોય ને એટલે ત્યાં નળ રાખવા પડે. એટલે આવું હોય, બીજું કંઈ હોય નહીં આમાં. અવાજ નહીં આવે મિત્રો, કેમ કે આ મોટર ચાલુ છે. એટલે ત્યાં ઓલા પર પાણી પવાય છે. બસ હાલો ત્યાં બતાવું તમને. ચાલ ભાઈ તમારું ઘર મસ્ત લાગ્યો. જો આ 1 2 રૂમ 3 રૂમ 4 5 રૂમ બહુ મસ્ત બનાવ્યું. ઓછરી હાલો. હા હા હા, નીકળી જાય પાણી પાવું. છુઓ ઊભું છે, ઊભા છે એ જાય મિત્રો. પાણી પવાય છે આમ તો. મિત્રો દુકાને પહોંચી ગયા ને, આ ટાંગો કાંક ઊંચો થઈ ગયો આનો. વિશાલભાઈ હાકે હે, કરો ચાલુ કરો નહીં. ટાંગો આનો ઊંચો થઈ ગયો, આને કંઈક થાતું લાગે. અરે ચાલુ કરીને લ્યો ને, તડકો પડે. તડકા નો કાંઈ એ વાત થાય છે. હવે આનો પાછો નીચો, આનો ઊંચો, આનો નીચો. મિત્રો કાંડ થઈ ગયો છે. વિશાલભાઈ સાહેબ ભૂલી ગયા, અને એક આપણો ફેમસ એવો આમ ફેમસ એને ન કહીએ કંઈ, કોઈ ફેમસ છે અત્યારે
એ અત્યારે આપણે હાજર છે. મોઢું નહીં બતાવું ખાલી એનું એટલું વસ્તુ બતાવી. જો એની સાયકલ ને એના પગ વધારે ન બતાવે, એમ કે ફેસ રિવીલ કઈ કરતો નથી, બરોબર. નામ બામ કઈ દેવું નથી, મોટો માણસ સમજી લેતો. વિશાલભાઈ સાવી લેવા ગયા છે ને આનો ટાંગો એક ઊંચો છે, પંચર પડી ગયું લાગે. ફેમસ માણસ છે કે નહીં, એનું ફેસ રિવીલ કરતો. જો ભાગ્યા જો. હા સાવી લઈને આવ્યો ને. રોગટ નવી ગાડી છે કે નહીં, ગાડી હમણાં બંધ કરતો. હમણાં ગાડી હારી થાય ને તેને આટો મારવાનો બહુ શોખ, એટલે એ સાવી નહોત ભૂલી ગયો. ખાલી જો હવે લાવ્યો હો ભાઈ. હમણાં ગાડી હારી કરીને એને આમ હાંકવાનું એટલું બધું આમ જુલન થાય ને એની વાત પૂછો. મજા આવે હાંકવાની. હાથ જ બોલ. આવા દે ભાઈ, શીખાવશે. એ આગળ રહી જાય હવે. હા મિત્રો શીખાવશે. ડ્રાઈવર આંગોક ભાઈ છે, આંગોક કયો આંગોક ભાઈ છે, હાંગો છે કોઈ આયા તો. મિત્રો હું ક્યાં આવ્યો ખબર છે? હું ત્યાં લાખણ કા આવ્યો છું. ઓલા આપડા જો ગાડી ચડાવી છે આપણે, ઓલું ભરવા આવ્યા એમ. શું ભરવા ખબર? આ લ્યો કિરાનું સા. તો મિત્રો અમે છે ને ઓલું ભરવા આવ્યા છે. ઓલું એટલે કે હાલો ભાઈ આવવા દો. આ ઉપર શું છે ખબર? માંડવા કેમ નાખ્યા ખબર? ત્યાં છે ને એક બાપુ અહીંયા સપ્તાહ કરવા આવ્યા ને એનો ઉતારો છે અહીંયા. જો ભાઈ ગાડી પાર્ક થઈ ગઈ છે. અમારે હાલ એવા કરી નાખ્યા ને, આખી મોટર અમારે ભરવી પડે. કેની ભરીને હું ત્યાં તમને જઈને બતાવું. જો ટાઈમ રહેતો અત્યારે હાલ જો અમારે કપડાં આખા મેલા કરી નાખ્યા છે. અને 100 રૂપિયા આપ્યા. કેના ખબર? સોડા પીવાની છે ભાઈ મિત્રો. અત્યારે લગભગ 1 કલાકથી ભરવી. લોખંડ જો અહીંયા મિત્રો થોડુંક વાગી ગયો, તમને બતાવું. થોડુંક જ વાગ્યું એટલે દેખાય નહીં. અને એવા હાલ કરીને 5 રૂપિયાની સોડામાં જો મોટર ચાલુ થઈ ફટાફટ જવું તો મિત્રો. સોડા લઈ લીધી છે ને ગાડી બહાર કાઢે છે. જો તો સોડા લીધી એફડી આપણે. હવે પીને પછી ઘરે જઈને મળવું, કેમ કે ઉતાવળ ફૂલ છે. જો હવે કાઢે મિત્રો. ગાડી ઘરે પગી ગઈ છે ને, હવે લેવરાવાની થાય છે. જો ભાઈ આ બેને બહુ વિડીયો આવવાનો છે. જો તમે સારું હાલો મિત્રો. અચાનક પ્લાન થઈ ગયો આખ્યાણ જોવા જવાનો. પાણીવાળી આખ્યાણ છે. હવે આપણે ગાડી લઈને જવાનું છે. હા પેટ્રોલ નખાવીએ છીએ. તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું. આખ્યાણ જોઈને અત્યારે પાણીવાળી આખ્યાણ હતું ને જોઈને વહી આવ્યા છે. એટલે હું ઘરે છું. તો મિત્રો વ્લોગ અહીંયા લાંબો થઈ જાય એટલે વ્લોગને યાદ આપું છું. બાકી વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માં મોગલ, જય દ્વારકાધીશ.